ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વીજ લાઇન સામે ખેડૂતોનો આક્રોશ છે। પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસનો પ્રારંભ। પ્રતિક ઉપવાસ દરમિયાન ખેડૂત ભોપાભાઈ ચિત્રાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। છેલ્લા 15 દિવસથી ખેડૂતો વીજ લાઇન કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। આજ રોજ અમે જે આ 765 કેવીની લાઇન આવી રહી છે, વીજ લાઇન આવી રહી છે, એના યોગ્ય વળતરના મુદ્દે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નથી આવતો। ત્યારે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા। તે દરમિયાન વયોવૃદ્ધ અમારા કિસાન શ્રી ભોગાભાઈ ડાયાભાઈ ચિત્રા, જે 70 વર્ષની ઉંમર ધરાવે છે અને આ તડકા અને સવારના પાણી અને અનાજ વગર બેઠા હતા, જેથી એમની તબિયત લથડતા એમને તાત્કાલિક 108ના મારફતે સરકારી દવાખાને ધ્રાંગધ્રા ખસેડવામાં આવ્યા છે। ત્યાં તેમની હાલત ખૂબ જ નાજુક હોય એવું સંભળાઈ રહ્યું છે। તો સરકારશ્રીને અમે કહીએ છીએ કે હજી તમે આ ત્યાં શું કરશો, અમારું કેમ માંગ તમે સાંભળતા નથી, અને હજી પણ જો સરકાર અમારી માંગ નહીં સાંભળે તો અમે અનશન ઉપર બેસવું।